રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે. તેઓએ જીવના જોખમે એવા રેલ સ્ટન્ટ કર્યા કે શેરીઓમાં ભય અને આક્ષેપો થયા છે. તો ચાલુ ગાડી પર તાયફા કરતા, ફટાકડા ફોડતા અને વ્યવસ્થા વિનાનું નાટક કરતા આ વિડીયો વાયરલ થતા પ્રશ્ન ઊભો થયો છે કે પોલીસ આવા નબીરાઓને ક્યારે કાયદાનું ભાન કરાવશે. આ ઘટના રાજકોટના મુખ્ય રસ્તા પર બુધવારે સાંજે બનવા પામી હતી. તો વાહનમાંથી નીકળેલા કર્મચારીઓએ ચાલુ ગાડીના છત પર ચડીને ડાન્સ કર્યો, ફટાકડા ફોડ્યા અને તાયફા કર્યા, જેના કારણે ટ્રાફિક જામ અને આસપાસના વાહનોમાં અકસ્માતનો ભય ઊભા થવા પામ્યો હતો. તો આ વાયરલ વિડીયોમાં જોવા મળ્યો કે ગાડીની સ્પીડ 60 કિલોમીટર કલાક હતી, જ્યારે પોલીસવાળા જીવને જોખમે લાઇક્સ મેળવવાના પ્રયત્નમાં લાગ્યા હતા. નજીકમાંથી પસાર થતા બાઇકર અને પગપાળા ચાલનારાઓએ આ દ્રશ્યને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા ઉપર ઉઠાડી દીધી. આ પહેલાં પણ રાજકોટમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવી છે. તો આરોપકારીઓ અને ગુનો જે જીવને જોખમમાં મૂકે છે, પરંતુ સ્થાનિક રહીશોએ આ મામલે રોષ વ્યક્ત કર્યો છે. તો પોલીસ વિભાગે હજી સુધી આ મામલે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી, પરંતુ આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. તો આ ઘટના સોશિયલ મીડિયાના ખતરનાક પ્રભાવને દર્શાવે છે, જ્યાં લાઇક્સ માટે જીવન જોખમમાં મુકાય છે. આખરે નબીરાઓને કાયદાનું ભાન કરાવવાની જવાબદારી કોની? જો આવા સ્ટન્ટ ચાલુ રહે તો શહેરીઓની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે? આ પ્રશ્નો જવાબ માટે પોલીસ વિભાગને તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, જેથી વિશ્વાસ પુનઃ સ્થાપિત થાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.